માનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આપણા ત્રીજા માળના ગેલેરીમાં જે બગીચો છે તેમાં આપણે નવા વૃક્ષોનો ઉમેરો કરવાના છીએ. તેનું મજાનું ફૂલ આવેલું છે. આનું આપણે જો હવે બીજા 4, 5 કે 10 જેવા રોપા લાવ્યા છીએ નવા ફૂલના. એ આવી રીતે કુંડામાં પહેલાં આપણે ધૂળ મંગાવી, ધૂળને કુંડામાં નાખી અને હોલ પાડ્યા, કુંડાને હોલ પાડ્યા અને આપણે રોપી છીએ. સરસ મજાનું ફૂલ આવેલું છે. જુઓ તમે, આજે આપણે એવું બધું અલગ અલગ કરશું. મિત્રો, તમને કોયલનો અવાજ સંભળાવવા માટે કોશિશ કરી રહ્યો છું. અત્યારે બગીચાની અંદર સરસ મજાના ફૂલ જે આવેલા છે તે ભગવાનને ચડાવવા માટે લેવા માટે આવ્યો છું. આપણા ત્રીજા માળના વાડાને એટલે કે બાલ્કનીની અંદર જે બગીચો છે તેમાં સુંદર મજાના જે ફૂલ છે, જે નવા ફૂલ આવશે એમ હું તમને બતાવતો રહીશ. અત્યારે અમુક ફૂલ ખીલેલા નથી. જે આપણે સવારનો સમય છે ભગવાનની પ્રાર્થના કરવા માટે નવા ફૂલ તમે જોઈ રહ્યા છો. આ ત્રીજા માળના બાલ્કનીનો સીન છે, જ્યાં આપણો બગીચો છે. આપણે નવા વૃક્ષો વાળામાં પણ બીજા ઘણા લાવ્યા છીએ અને ફૂલ છોડ પણ લાવ્યા છીએ. તે વાવ્યા છે તે પછીના છોડની અંદર આપણે બતાવશું. પછીના વિડીયોમાં આપણે બતાવશું. એવા સુંદર મજાના પક્ષીઓના અવાજ આવી રહ્યા છે. સવારનો સમય છે. ખિચકોલી છે, કાગડો છે, ચકલી છે, કાબર છે, જે આજુબાજુના મકાનની અગાશીઓમાં કલરવ કરી રહ્યા છે. કબૂતર સાઈન કરી રહ્યા છે, પણ તમે જોઈ શકો છો અહીંયા તો અવાજ આવે છે. તમને પણ અવાજ આવતો હોય તો મને કોમેન્ટથી જરૂર જણાવજો. હજી કોયલ પણ આજે અત્યારે બોલતી નથી, પણ સામે જો લીમડા છે પણ એ દેખાય ત્યાં એની અંદરની જો અહીંયા આગળ જે વૃક્ષો છે બહારની સાઈડ મોટા ત્યાં કણે કોયલ પણ સુંદર મજાના અવાજ કરતી હોય છે. હજી આજે બોલતી નથી જોઈ મેં, ને એનો પણ અવાજ આપણે ઘણી વખત આની અંદર કેચ કરીને તમને હું સંભળાવીશ. એટલામાં વૃક્ષો ખૂબ જ છે, સોસાયટીઓ સારી છે, એટલે અહીંયા પક્ષીઓ પણ ખૂબ જ રહે છે. એના અવાજ સવારમાં અને કલરવ સરસ મજાના કરતા હોય, જે આપણે સાંભળવા મળે છે અને સાંભળવા ગમે છે. ઘણા લોકોનું આપણે માનતા હોય છે, કહેતા હોઈએ કે સિટીની અંદર અવાજને ઘોંઘાટ ખૂબ હોય છે. તે વાત લોકોની સાચી હોય છે, પરંતુ ઘણી જગ્યાઓ એવી પણ હોય છે કે જ્યાં શાંત વાતાવરણ હોય છે અને વૃક્ષો ખૂબ હોવાથી જે ગામડાની અંદર જે વાતાવરણ આપણે જોઈ
તેવું જ વાતાવરણ આપણે અહીંયા માણી શકતા હોઈએ છીએ મિત્રો. હવા ઉજાસ પણ તમે જુઓ છો કે ત્રીજા માળની બારી છે એટલે સરસ મજાનો પવન અને વાતાવરણ પણ સુંદર મજાનું છે.